ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે લાંચ માંગવાનો મામલે હવે કુલપતિ બહાર હોવા છતાં તાત્કાલિક ઓનલાઈન બેઠક બોલાવવામાં આવી। એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શ્વેતલ સુતરિયાનું રાજીનામું। ગુજરાત યુનિવર્સિટીએ શ્વેતલ સુતરિયાને રાજીનામાને સરકારમાં મોકલ્યું। શ્વેતલ સુતરિયા સામે એચઆરડીસી ડાયરેક્ટર પાસે 75 લાખ માંગવાનો આક્ષેપ હતો। એનએસયુઆઈએ શ્વેતલ સુતરિયાના રાજીનામાની માંગ સાથે દેખાવો કર્યા। ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર શ્વેતલ સુતરિયાએ એચઆરડીસી ડાયરેક્ટર પાસે 75 લાખની લાંચ માંગ્યાનો આરોપ છે। એટલું જ નહીં, 3 પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માંગ કર્યાના પણ આક્ષેપો ઉઠ્યા। આરોપ છે કે પ્રોફેસર પાસે પોતાની પત્નીને પાસ કરાવવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે દબાણ કર્યું હતું, પણ પ્રોફેસર તાબે ન થતા તેમને ખોટી રીતે નોટિસ ફટકારવામાં આવી। શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલર સહિત એબીવીપી કોષાધ્યક્ષ પણ છે। તેમની સામે કડક કાર્યવાહી કરવા એનએસયુઆઈના કાર્યકર્તાઓની માંગ છે। 75 લાખની લાંચ માંગવાનો જેમની પર આરોપ છે અને એ આ અંગે શું હવે કાર્યવાહી થાય છે જોવાનું રહેશે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, પૂરી જાણકારી। જી જગદીશ, એબીવીપીના કોષાધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્વેતલ સુતરિયા સામે અનેક પ્રકારના આક્ષેપો થયા હતા। ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ 3 અધ્યાપકોએ એમની સામે આક્ષેપો કર્યા હતા અથવા તો કુલપતિને રજૂઆત કરી હતી કે એમની પાસે અલગ અલગ પ્રકારની માંગણી કરવામાં આવી હતી। એમાં એચઆરડીસીના જે ડાયરેક્ટર છે એમની પાસે તો કુલ 75 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા। આ જ બાબત જ્યારે TV9 સમક્ષ આવી હતી ત્યારે આજે સવારથી સતત એ સંદર્ભના અહેવાલ ચલાવવામાં આવ્યા હતા અને અસર એટલી થઈ હતી કે ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિદેશ પ્રવાસે છે અત્યારે હાલ, અને આમ છતાં એમના દ્વારા તાત્કાલિક એક બેઠક બોલાવવામાં આવી હતી ઓનલાઈન, અને એ બેઠકમાં શ્વેતલ સુતરિયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને એ રાજીનામું લેવાની સાથે જ રાજ્ય સરકારને આ સંદર્ભની અંદર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે કે સમગ્ર મામલો શું કયો હતો અને એ તમામ બાબતોમાં આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ પણ કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે ના માત્ર આ એક આક્ષેપ પરંતુ એ સિવાય અનેક પ્રકારના આક્ષેપો શ્વેતલ સુતરિયા સામે કરવામાં આવ્યા છે। એ તમામ બાબતોમાં આગામી સમયમાં તપાસ થતી પણ જોવા મળશે। જી ઓકે નરેન્દ્ર, આભાર તમામ જાણકારી માટે।